ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ શહેરમાં દબાણોએ માઝા મૂકી છે। દબાણકારોને કોઈનો ડર નથી। પાછલા બારણે રાજકીય લોકો કે અમુક નગરસેવકો દબાણ કરનારને પ્રોત્સાહન આપી રહ્યા છે તેવો આક્ષેપ ઘણા સમયથી ચર્ચામાં છે। ત્યારે હવે ભુજ શહેરમાં ફરીવાર દબાણ હટાવવાનું કામ શરૂ થશે અને 32 પાર્કિંગ પ્લોટો ખાલી કરાવવામાં આવશે તેમ પ્રાંત અધિકારી દેસાઈએ જણાવ્યું। ભુજ શહેરે દબાણનું શહેર થઈ ગયું છે। લોકો રસ્તા ઉપર ચાલી શકતા નથી। ઠેર ઠેર રેકડીઓના ઝુંડ તથા છકડા અને અન્ય વાહનોના કારણે આડેધર પાર્કિંગની અવ્યવસ્થા સર્જાઈ છે। પાર્કિંગથી ભુજવાસીઓની હાલત ખરાબ થઈ ગઈ છે। ચૂંટાયેલ પ્રતિનિધિઓ ભુજ શહેરના નાગરિકોની સુખાકારીને સહેજ પણ લક્ષમાં રાખી નથી। દબાણકારોનો પક્ષ જાણે આ લોકપ્રતિનિધિ લઈ રહ્યા હોય અને પ્રોત્સાહન આપી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાતું હોય એવું ચિત્રણ આ ભુજ શહેરનું છે। ચીફ ઓફિસરે હટાવેલ દબાણોથી નગરપાલિકાના પદાધિકારીઓ નારાજ હતા તે જગ જાહેર છે। હવે ફરીવાર દબાણ હટાવવાની વાત ઊભી થઈ છે ત્યારે રાજકીય લોકો પ્રજાનું ધ્યાન રાખે તે જરૂરી છે। આ બાબતે પ્રાંત અધિકારી ભુજ શ્રી દેસાઈએ મહાસાગર ન્યૂઝ સાથે વાત કરી હતી। હમણાં જ અમારા ભાડાના અધિકારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક થઈ હતી। એ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર ટોટલ ભાડાના 36 પાર્કિંગ પ્લોટો આવેલા છે। એ 36 પાર્કિંગ પ્લોટોમાંથી 30 પાર્કિંગ પ્લોટોનું શનિવારથી જેનો કબજો લેવાનો નગરપાલિકાએ શરૂ કરી દીધું છે। ભાડા ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓની એક સંયુક્ત ટીમ બનાવી અને કબજો લેવાનું શરૂ કરી દીધું છે અને નગરપાલિકા દ્વારા ત્યાં પાર્કિંગ પ્લોટના બોર્ડ પણ લગાવવાનું શરૂ કરી દીધું છે। 3 થી 4 દિવસમાં 30 પ્લોટનો મળી જશે અને બાકી થોડાક પ્લોટમાં દબાણ છે એવા મેસેજ છે। જો દબાણ હશે તો એ દૂર કરીને તાત્કાલિક આપવામાં આવશે। દબાણો માટે અમે ચીફ ઓફિસરની સાથે મિટિંગ કરીને સૂચના આપી હતી। એ અનુસાર 6ઠી બારી રિંગ રોડ, અમન રિંગ રોડ, આ રિંગ રોડના જે રસ્તાના ટ્રાફિકના દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા છે ઇનિશિયલ લેવલ પર અને ધીમે ધીમે બધા જેટલા દબાણો છે એ બધા દબાણ દૂર કરી અને ભુજને દબાણ મુક્ત કરવા માટેની એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એ રીતે જો નિષ્ઠાપૂર્વક કામગીરી હાથ ઉપર લેવામાં આવશે તો ભુજના નાગરિકોને રાહત થશે તેમ લોકો જણાવે છે। Vibrant Kutch Expo and Summit 2015, aiming at providing international platform for business summits, product exhibitions, B2B meets, meeting with the policy makers, video conferencing with foreign companies, cultural programs and entertainment, Vibrant Kutch Awards Night, investments opportunities, warehousing and transfer of technology. Vibrant Kutch Expo and Summit 2015. ભુજની લોટસ કોલોની ખાતે ન્યૂ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલનો પ્રારંભ થયો છે। સંતો, મહંતો, રાજકીય આગેવાનો તેમજ ડોક્ટર પરિવારની ઉપસ્થિતિમાં ભુજ ખાતે બાળરોગ માટે આશીર્વાદ રૂપ નવી હોસ્પિટલનો પ્રારંભ થયો। ભુજ ખાતે શરૂ થયેલી આ ન્યૂ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટે આશીર્વાદ સમાન અને અત્યંત આધુનિક સાધનોથી સજ્જ આ ન્યૂ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલમાં પૂરતી સેવા આપવામાં આવશે। પત્રકારો સાથે વાત કરતા ડોક્ટર ડાંગર, આપણે કચ્છનું લેવલ 3 એનઆઈસીયુ છે જે સૌથી 15 બેડનું લેવલ 3 એનઆઈસીયુ છે, પ્રોપર લેવલ 3 એનઆઈસીયુ છે આપણે સ્ટાર્ટ કર્યું છે। લેવલ 3 એટલે કે જેના અંદર એકદમ ક્રિટિકલ બેબીઝ હોય જેના હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર અથવા બીજી બધી સગવડોની જરૂરત હોય એ બધી ફેસિલિટીઝ આપણે છે। હાઈ ફ્રિકવન્સી જે ન્યુનેટ હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર છે એટલે 1 મિનિટના અંદર 600 થી 700 શ્વાસ આપે। જ્યારે સાદું વેન્ટિલેટર ના કામ કરે, વેન્ટિલેટર એટલે શ્વાસનું મશીન છે, એ જ્યારે કામ ના કરી શકે ત્યારે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટરની જરૂરત પડે અને આ મશીન એવું છે કે જે એટલી બધી હેલ્પ કરે અને એના અંદર જે એકદમ ક્રિટિકલ બેબીઝ હોય જેને અહીંયાથી પછી અમદાવાદ કે રાજકોટ રિફર કરવા પડે છે એને આપણે એ ફેસિલિટી આપી શકીએ। એના સિવાય બીજું
કાનની જે આપણે સાંભળવાની જે શક્તિ હોય એના માટેની ફેસિલિટીઝ છે, જેના અંદર કે નવું જન્મેલું બાળક છે જેને સાંભળવાની તકલીફ છે પણ જન્મ વખતે ખબર નથી પડી, પણ જ્યારે 1.5-2 વર્ષનું થાય છે બાળક ત્યારે ખબર પડે છે કે એને બોલતા જ નથી આવડતું. ત્યારે આપણે બધું તપાસ કરી ત્યારે સાંભળવાની તકલીફ છે. આ તકલીફ છે એના લીધે એને પછી એને સાંભળવા માટે કંઈક ઓપરેશનની જરૂરત પડે અથવા એને બોલવા માટે રિહેબિલિટેશન સ્પીચ થેરાપીની જરૂરત પડે. તો આ બધું હોય એટલે આપણે પહેલાંથી આપણે જો OAE મીટર જે છે આપણે જોડે એને ઓટો એકોસ્ટિક એમિશન મીટર કહેવાય, એનાથી આપણે ન્યૂબોર્ન બેબી દરેક જન્મેલા બાળકને આપણે જોઈ શકીએ કે એના અંદર સાંભળવાની ખામી છે કે નહીં. તો એ આપણને જો વહેલી ખબર પડી જાય તો પછી આપણે સૌથી પહેલાં સ્ટાર્ટિંગના સ્ટેજમાં પહેલાં 1 મહિનાના અંદર આપણે ઇન્ટરવેન્શન કરીએ. કોક્લિયર ઇમ્પ્લાન્ટના જે રિઝલ્ટ છે ફર્સ્ટ મંથમાં આવે છે એવા પછી એડલ્ટ એજમાં નથી આવતા અને રિહેબિલિટેશનની જરૂરત નથી પડતી, સ્પીચ થેરાપીની એ બધી વસ્તુની જરૂરત નથી પડતી. આના સિવાય બીજું આપણે એક ટ્રાન્સક્યુટેનિયસ બિલિરુબિન મીટર છે જેના લીધે કે વારે ઘડી પણ નાના બાળકમાં લોહીની લેવાની જરૂરત ના પડે, જેના લીધે ખાલી સ્કિનને ટચ કરવાથી આપણને એનું બિલિરુબિનના લેવલ્સ બધું ખબર પડે. એટલે નવું જન્મેલું તાજું જન્મેલું બાળક હોય ઘડી ઘડી આપણે લોહીના પ્રીકને બધું ના કરવું પડે. અને એના સિવાય બીજું આપણે જે 15 બેડનું NICU છે જેના અંદર સારામાં સારી ક્રિટિકલ કેર જે કરી શકાય એ બધું આપણે ફેસિલિટીઝ રાખી છે. પીડિયાટ્રિક વેન્ટિલેટર ને બધું રાખ્યું છે અને ઇવન પેશન્ટ્સ માટે સારામાં સારી ફેસિલિટીઝ પ્લસ એમના માટે સારામાં સારી કેર થઈ શકે એ ટાઈપનું સેટઅપ તૈયાર કર્યું છે. મેં 1.5 વર્ષ લેવા પટેલમાં કામ કર્યું હતું ત્યારે મેં એટલું કન્ક્લુડ કર્યું છે કે આપણે જે સારી કેર છે એ નથી મળતી. એટલે જે નવા જન્મેલા બાળકો હોય ઘણા બધા એવા છે કે જેને હાયર સેન્ટર રિફર કરવા પડે, અમુક એફોર્ડિંગ ના હોય એટલે ના લઈ જઈ શકે અને પછી એમનું મૃત્યુ પામતા હોય. તો આપણે એટલી બધી ફેસિલિટીઝ છે કે એને હાયર સેન્ટર જવાની જરૂરત ના પડે, આપણે બધું અહીંયા કેર કરી શકીએ. પ્લસ બીજું એવું છે કે આપણે જે કમ્યુનિકેબલ ડિઝીઝ છે એ પણ છે, તો જેનું પ્રોપર ગાઈડન્સ ને પ્રોપર કેર ને બધું કરી શકીએ આપણે. ન્યૂબોર્નમાં ઘણીવાર એવું થતું હોય છે કે બાળક જન્મે અને પહેલા 1-2 કલાકના અંદર એટલું ઇમ્પોર્ટન્ટ હોય છે કે એટલે કલાકમાં જો મેનેજ ના થાય ટ્રાન્સપોર્ટેશન અંદર એટલું ટાઈમ વેસ્ટ થઈ જાય, પછી જો 5-6 કલાક નીકળી ગયા ટ્રાન્સપોર્ટેશન અને પછી ટ્રીટમેન્ટ ચાલુ થયું હોય તો પછી રિઝલ્ટ જે શરૂઆતમાં ટ્રીટમેન્ટમાં આવે અને 5-6 કલાકના ટ્રીટમેન્ટ પછી આવે એના અંદર ઘણો ફરક પડી જાય છે. હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર છે, જેમ તમને પહેલાં જ કીધું કે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર એટલે 1 જ મિનિટના અંદર 600-700 શ્વાસ આપે. કન્વેન્શનલ વેન્ટિલેટર જ્યારે કામ ના કરી શકે, વેન્ટિલેટર એટલે શ્વાસોશ્વાસનું મશીન છે, જ્યારે એવું બાળક છે પોતાની શ્વાસ નથી લઈ શકતું, શ્વાસના મશીન સાદું મશીન પણ નથી અસર કરતું, ત્યારે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કામ કરે. હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર એટલા બધા શ્વાસ આપે 1 મિનિટના અંદર, નાના વોલ્યુમ આપે, ત્યારે એ અસર કરે છે. ખાલી એક જ સલાહ કે એકદમ હાઇજીન મેન્ટેન કરો. દરેક વસ્તુ અડ્યા પહેલાં કાં તો દરેક બાળકને અડ્યા પહેલાં એકવાર સરખા હેન્ડ વોશિંગ કરો. પ્રોપર હેન્ડ વોશિંગ અગર કંઈ પણ ના કર્યું તો પણ દિવસમાં 5-6 વખત હેન્ડ વોશિંગ કરો તો પછી આપણે જે કમ્યુનિકેબલ ડિઝીઝ છે એનું આપણે ઓછું કરી શકાય. કચ્છના પાટનગર ભુજ ખાતે અત્યંત આધુનિક સાધનોની મદદથી ઉત્તમ પ્રકારની સેવા હવે બાળકોને મળી રહેશે અને ઉમદા આશય સાથે આ નવું ચિલ્ડ્રન હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલની વિશેષતા એ છે કે સમગ્ર કચ્છમાં પહેલીવાર 15 બેડની લેવલ 3 NICU સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ આ સિવાય હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર, લોહી વગર કમળાની તપાસનું મશીન, 6 બેડનું પીડિયાટ્રિક ICU તેમજ વિવિધ આધુનિક મશીનો આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી બાળ દર્દીઓને હવે સારવાર માટે કચ્છ બહાર જવું નહીં પડે. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. મનુષ્યના જીવનમાં આ વ્યાધિ અને ઉપાધિ રહેલી હોય છે. તેના નિવારણ માટે વાસ્તુશાસ્ત્રના પ્રખ્યાત સલાહકાર એવા બંસીલાલ કે રાજપૂતે કચ્છમાં સર્વપ્રથમ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર માટે સલાહ કેન્દ્રનું ભુજના કોવઈનગર ખાતે શુભારંભ કર્યું છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના પ્રખ્યાત સલાહકાર બંસીલાલભાઈ રાજપૂત ભુજના કોવઈનગર ખાતે દિવ્ય ભુજ વાસ્તુ અને એસ્ટ્રોલોજી એડવાઇઝરનો શુભારંભ કર્યો છે. આ દિવ્ય ભુજ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર સહિત અન્ય તકલીફોનું નિવારણ આ કેન્દ્ર પર કરી શકાશે. તેમજ બાળકોના અભ્યાસ માટે કઈ લાઈન પસંદ કરવી, વેપાર ધંધો
કયો કરવો, કેવી રીતે કરવો તેમજ તમારા ઘરમાં વાસ્તુ દોષની સચોટ માહિતી આ દિવ્ય ભુજ કેન્દ્ર પરથી મળી શકશે. તેમજ મનુષ્યના જીવનમાં રહેલી તમામ સમસ્યાઓના નિવારણ માટે આ દિવ્ય ભુજ સલાહનું એક કેન્દ્ર બની રહેશે. આ જીવનની અંદર બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે માનવ જીવનની અંદર 3 વસ્તુઓ ખૂબ મહત્વની છે અને આપણે ત્યાં મુશ્કેલીઓમાં ગણીએ, પરેશાનીઓમાં ગણીએ અને એના 3 કારણ છે: આદિ, વ્યાધિ, ઉપાધિ. તો આદિમાં આપણે એમ થાય કે પૂર્વકર્મ જે પણ કાંઈ હોય અથવા પૂર્વજન્મના જે પણ કાંઈ સંચિત કર્મ હોય અને એની સાથે લગતું ફળ છે એ ભોગવવાનું હોય. વ્યાધિ, શરીરમાં કાંઈક ને કાંઈક મુશ્કેલી કે રોગ કે હોય તો એનું જે ફળ છે એ પણ ભોગવવું પડે. અને આ બધી રીતે બરાબર હોય તો માનસિક રીતે અસંતુલન હોય કે પછી માનસિક ચિંતા હોય તો એના બધાનું ફળ પણ ભોગવવું પડે. અને આ શાસ્ત્રો એની અંદર આપણે જ્યોતિષશાસ્ત્ર એ ખૂબ જ માર્ગદર્શનરૂપ થાય અને એના અભ્યાસથી અને આપણા વેદ પુરાણના આધારે આપણા 6 શાસ્ત્રોમાં ષડદર્શનમાં જ્યોતિષ કહ્યું છે તો એનાથી આપણે માનવ જીવનનું કલ્યાણ થાય. અમારા મંતો છે એના ઉદ્ઘાટન એમની હાથે કરાવવાનું છે અને એમના આશીર્વચન લેવાના છે. અને આ જગ્યામાંથી આ મારા માટે આ વિદ્યાનું મંદિર છે, એના ઉપરથી સરસ મજાનું આપણે બધાને માર્ગદર્શન સારું આપીએ એવી ગુરુની કૃપા અને આશીર્વાદ લેવાના છે એમના. પછી એ હેતુથી આગળ વધીએ છીએ અને આની આપણી જે ઓફિસા કરી છે એનામાં આપણું સામાજિક કાર્ય જોડાયેલું છે. આની અંદરથી આપણે જે પણ આપણે પૈસા બધા મળવાના છે, કાંઈ પણ આપણે જે દ્રવ્ય મળવાનું છે એના 50% આપણે જીવદયામાં એમાં જ વાપરવાના છીએ. એટલે આવું શુભ હેતુથી જ હું આ વિદ્યા મંદિર ઉપર બેસું છું. જ્યોતિષ છે, વાસ્તુશાસ્ત્ર છે, ઘણા લોકો એની અંદર સાચું માર્ગદર્શન મળી રહે એના માટે કરીને આ વસ્તુ મેં ઊભી કરી છે. આ લોકોના અમારા ગુરુ મહારાજ છે, અમારા મા બાપ છે, અમારા વડીલો છે, એના આશીર્વાદથી. ગુલઝાર-એ મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રીજી સમૂહ શાદી અલ્લાહ તાલાના ફઝલો કરમથી અને હુઝુર સલ્લાહુ અલૈહિ વસલ્લમની નજરે ઇનાયતથી તેમજ મુફ્તીએ કચ્છ સૈયદ અલ્હાજ અહમદ શાહ બાવા સાહેબ બુખારીની દુઆઓથી ત્રીજી સમૂહ શાદીનું આયોજન કરાયેલ છે. સમૂહ શાદીમાં નામ નોંધણી શરૂ થઈ ગયેલ છે, જેની અંતિમ તારીખ 30 માર્ચ 2015 સુધી છે. સમૂહ શાદીનું આયોજન 19 એપ્રિલ 2015 રવિવારે સવારે 10 કલાકે નિકાહ તેમજ શાદીની રસમ પૂરી કરવામાં આવશે. શાદી સ્થળ વાયદના સ્કૂલ, મોટાપીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. ફોર્મ મેળવવાનું સ્થળ સંજોગનગર, મોટાપીર રોડ, મદ્રેસા ફૈઝે ગોઝે આઝમ, ભારત લોન્ડ્રી, ભુજ, કચ્છ. સંપર્ક મોહમ્મદ હાજી યુસુફ બલોચ 9687314318, કાસમ હાજી મામદ ખલીફા 9909605564, મોહમ્મદ રફીક હમીદ લાહેજી 9978218700, મંસૂર અલી મકરાણી 8530727258, ફકીર મામદ ઇસ્માઇલ ભટ્ટી 9909556223, ઇસ્માઇલ સિદ્દીક ખત્રી, માધાપર વાડા. કચ્છ જિલ્લામાં ઝેરી મધમાખીનો ઉપદ્રવ વધ્યો છે. ઝેરી મધમાખી કરડવાના અનેક બનાવો સામે આવે છે અને ખેડૂતો કે મજૂરોના જીવ પણ ચાલ્યા ગયા છે. ત્યારે ઝેરી મધમાખી અંગે જોઈએ ખાસ રિપોર્ટ. ભારતમાં મધમાખીની 4 પ્રકારની જાતો જોવા મળે છે, જેમાં ઉપદ્રવી મધમાખીની જાત રોક બી છે. તે પણ વગર કારણે કરડવાનું પસંદ કરતી નથી. મધમાખી જ્યારે કરડે ત્યારે ટેબ્લેટ પ્રેડનિસોલ 5 ગ્રામ અને ટેબ્લેટ ક્લોરફિનાલેમિન મેલીએન્ટ મધમાખી કરડે ત્યારે એક ગોળી સાવચેતી રૂપ લેવી જોઈએ અને ખેતર કે વાડીમાં રાખવી જોઈએ. 108 દ્વારા દવાખાને પહોંચવું. અને આ મધમાખી ભમરા જેવી મોટી હોય છે અને મધપુડાની સાઇઝ પણ મોટી હોય છે. આવી મધમાખીને છંછેડવી નહીં અને જેનો ડંખ લાગે તો તે જગ્યાએ ચોડવી નહીં. ડંખને ચીપિયાથી દૂર કરવો. ડંખની જગ્યાએ ભીની માટી ખાવાની કે કપડાં ધોવાના ભીના સોડા લગાવવા. આ પ્રાથમિક ઉપાય બાદ તરત જ દવાખાને જવું એ જ ઉપચાર છે. હાલ આપણે જાણીએ છીએ કે ઝેરી મધમાખીના કારણે કચ્છમાં અનેક લોકોના મૃત્યુ થયા છે, ત્યારે સાવચેતી એ જ મોટો ઉપચાર છે. હમણાં જે આ કચ્છ જિલ્લામાં ઝેરી મધમાખીનો જે ઉપદ્રવ છે એના વિશે થોડી માહિતી છે કે આ ઝેરી મધમાખી થોડી સાઇઝમાં મોટી હોય છે, એટલે શરીરમાં એનું કદ મોટું હોવાથી એનામાં ઝેરનું પ્રમાણ પણ વધારે હોય છે. બીજું કે હમણાં ખેતરોમાં બધા ઝેરી દવાનો છંટકાવ વધુ પ્રમાણમાં થાય છે, એના કારણે પણ એમાં ઝેરનું પ્રમાણ વધે છે. હવે આ સામાન્ય મધમાખી કરતાં સહેજ મોટી મધમાખી હોય છે અને આ જ્યારે હુમલો કરે એટલે જે કંઈ માણસને ડંખ આપે એમાં એક ગંધ સ્પેશિયલ પ્રકારની ગંધ છોડે છે.
એને લીધે બધી બીજી બદમાખી પણ તે વ્યક્તિ ઉપર હુમલો કરી અને એક સાથે ડંખ આપે છે. એટલે જેને ડંખ આપે છે એને વધારે નુકસાન થાય છે અને અમુક કેસમાં મૃત્યુ પણ માણસો પામે એવો બનાવ બને છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મિત વોરા, 9408435141. ભુજ સ્વામિનારાયણ મંદિર સામે આવેલી શ્રી જમનાબાઈ ડુંગરશી કન્યા છાત્રાલયનો આજે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો. કન્યા છાત્રાલયને 50 વર્ષ પૂર્ણ થતા આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શેઠ શ્રી ડુંગરસિંહ નાગજી ટ્રસ્ટ સંચાલિત શ્રી જમનાબાઈ ડુંગરસિંહ કન્યા છાત્રાલય ખાતે આ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વર્ષ 1964માં સ્થપાયેલી આ છાત્રાલય આજે 50 વર્ષ પૂર્ણ કરતા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ છાત્રાલયના તમામ ટ્રસ્ટીઓ આજે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કન્યા કેળવણી મુદ્દે સૂચનો કર્યા હતા. તેમજ આજના દિવસે આ છાત્રાલયમાં અભ્યાસ કરી ચૂકેલી ભૂતપૂર્વ છાત્રાઓ પણ હાજર રહી હતી અને હોસ્ટેલ લાઈફની વાતો અને યાદો વાગોળી હતી. મારું નામ પંકજ રામાણી છે. એ સંદર્ભે એક કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમમાં એવું છે કે અમારા બધા ટ્રસ્ટીઓ મુંબઈથી આવેલા છે અને આ કાર્યક્રમની અંદર એક વિદ્યાર્થીઓનો કલ્ચર પ્રોગ્રામ છે. સાથે અમે 50 વર્ષ સંસ્થાને પૂરા થયા છે, એક સોવિનિયર નાનું સરિતા બહાર પાડી રહ્યા છીએ, એનું વિમોચન છે. આ એવું છે કે આ 50 વર્ષ થયા તો કલ્પના કરો કે 50 વર્ષમાં કેટલી વિદ્યાર્થીનીઓ ભણી ગઈ હશે. જમનાબેન ડુંગરજી નાગજી ટ્રસ્ટ છાત્રાલય છે, એને 50 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે પ્રોગ્રામ રાખેલું છે. હોસ્ટેલ કેમ ચલાવવી, શું કરવું, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કેટલા આગળ ભણીને આગળ નીકળી ગયા છે, એ હેતુ માટે આજે 50 વર્ષની ઉજવણી કરીએ છીએ કે આવનાર પેઢીને પણ એમ થાય કે અમે આ હોસ્ટેલમાં ભણીએ, આ હોસ્ટેલમાં રહીએ. ઘણી વાર એવું થાય છે કે સ્ટુડન્ટને ગમતું નથી હોતું હોસ્ટેલ લાઈફમાં. તો આવા પ્રચારથી અથવા આવા માધ્યમથી અમે એ કહેવા માંગીએ છીએ કે અમારી હોસ્ટેલમાં તમે આવો અને જુઓ કે કેવી રીતે બહેનો રહે છે. છોકરીઓ કેટલા પ્રોગ્રામ સરસ આપે છે. અમારી હોસ્ટેલમાંથી ભણીને છોકરીઓ CA, એન્જિનિયરિંગ અને 2 વર્ષ પહેલાં તો કચ્છ ફર્સ્ટ આવેલી છોકરી બી અમારી હોસ્ટેલમાં રહીને ભણી ગઈ છે. તો અમે એ માધ્યમ દ્વારા એ બહાર પાડવા માંગીએ છીએ કે તમે આવો, અમારી હોસ્ટેલને જુઓ અને તમને એવું લાગે તો રહો. આ 50 વર્ષનો હેતુ છે અમારો. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. હાલ મોદી સરકાર સફાઈ અભિયાન ચલાવી રહી છે. આ ઝુંબેશમાં રાજ્ય સરકાર અને નગરપાલિકાઓ સહભાગી બની રહી છે. પરંતુ ભુજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા, નગર અધ્યક્ષા અને રાજ્યમંત્રી તારાચંદ છેડાના વિસ્તારોમાં જ ગંદકી જોવા મળી રહી છે.
ભુજ બેન્કર્સ કોલોનીમાં ભુજ નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને બાપાલાલભાઈ જાડેજા જેનું નામ છે તે નિવાસ સ્થાન કરે છે, પણ ભુજની બેન્કર્સ કોલોનીમાં અને શાસક પક્ષના નેતાના ઘર સામે જ એકદમ સફાઈ છે, પરંતુ અન્ય શેરીમાં કચરો દેખાઈ આવે છે. તો શાસક પક્ષના નેતા જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાં જ સફાઈ ન હોય તો ભુજના અન્ય વિસ્તારોની શું પરિસ્થિતિ હશે, તમે વિચારી શકો છો. આવી જ વાત ભાનુશાલી નગરની છે. ભાનુશાલી નગરમાં ભુજ નગરપાલિકાના અધ્યક્ષા હેમલતાબેન ગોર રહે છે. તો એમના ઘર પાસે વધુ ગંદકી નથી, પરંતુ અન્ય શેરીમાં કચરાના ઢગલા જોવા મળે છે. ગુજરાતના રાજ્યમંત્રી અને માંડવી મુદ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના ભાનુશાલી નગરમાં રહે છે. ભાનુશાલી અને નિર્મળસિંહ વાડીની વચ્ચે તારાચંદભાઈ છેડાનો બંગલો આવેલો છે. પરિસ્થિતિ રાજ્યમંત્રીના નિવાસ સ્થાને ખૂબ જ સ્વચ્છ છે, પરંતુ અન્ય વિસ્તારોની પરિસ્થિતિ ખૂબ જ સારી નથી. ભુજ નગરપાલિકાના પ્રમુખ અને શાસક પક્ષના નેતા અને રાજ્યમંત્રીના જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાં જ યોગ્ય સફાઈ ન થતી હોય તો ભુજના અન્ય વિસ્તારોમાં કેવી સફાઈ થતી હશે, જરા વિચારો. ભુજના અન્ય વિસ્તારોમાં યોગ્ય સફાઈ થતી નથી, જે જગજાહેર છે, પણ યોગ્ય સફાઈ થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. ભુજવાસીઓ જો યોગ્ય સફાઈ ઈચ્છતા હોય તો નગરપાલિકાની ચૂંટણીમાં કંઈક પરિવર્તન લાવે એ જ ઈચ્છનીય છે, કારણ કે જ્યારે પરિવર્તન આવે છે ત્યારે 70માંથી 67 સીટ એક પક્ષને મળે છે, જેનું ઉદાહરણ આમ આદમી પાર્ટી છે. એટલે નગરપાલિકામાં પણ ભાજપ કે કોંગ્રેસ જો છાતી ઠોકીને કહેતા હોય કે અમને મત મળશે, તો હવે એવું નથી, કારણ કે પબ્લિક હૈ એ સબ જાનતી હૈ. લોકો હવે જાગૃત થઈ ગયા છે. ભારત ઉત્સવ 2015 તારીખ 14 ફેબ્રુઆરી 2015 થી શરૂ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2015. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનૌ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. માટીકલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલ મંદિરો. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9280 40046, 9758 15051. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. લખપત બંદરમાં પ્રાઇમસ ફાટતા 5 દાઝ્યા. લખપત બંદરમાં આવેલી એક બોટમાં રસોઈ બનાવતી વેળાએ પ્રાઇમસ ફાટતા સદામ જાન મોહમ્મદ જુડિયા, જુમા સુમાર તેમજ અન્ય 3 વ્યક્તિઓ દાઝી ગયા હતા, જેમાં 2 વ્યક્તિઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ સવારે 11 વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. અબ્દુલ ઇબ્રાહિમ સોડા. અમે રસોઈ બનાવતા હતા, અમે બેઠા હતા ભેગા, એમ ફાટ્યો, બળી ગયા બધા. એમ અમારા હતા 5 વ્યક્તિઓ અમે હતા, તેમાં 3 બળ્યા છે, અમે 2 ને અમે બદલી ગયા છે. એક ત્યાં મૂકે, અમે ડેયા પરથી પાછો રિટર્ન કર્યો. અને એકનું નામ છે સોડા અબ્દુલ ઇબ્રાહિમ, પંજા ના નીણા મદન. બીજાનું નામ છે અબ્દુલ્લા રમજાન, ને અમે 2 બદલી આવ્યા છે. એનું નામ છે એક જુમ્મા સુમાર ને બીજો છે સદામ જાન મોહમ્મદ. ત્રીજો ચોથો માણસ છે અહમદ શાહ સઈદ, લખપત છે અહમદ શાહ. આપને અમારી શુભેચ્છા. શ્રી તારાચંદભાઈ છેડા, રાજ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર, શ્રી નવલસિંહ જીમુભા વાઘેલા, કારોબારી ચેરમેન શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત, શ્રી વાલજીભાઈ ટાપરિયા, અધ્યક્ષ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા પંચાયતની કારોબારી ચેરમેન પદે આપની સર્વાનુમતે વરણી થતા આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. જનહિતના કાર્યો દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ સહ ધન્યવાદ. સિવાસ્તે પંથાન સંતુ. શુભેચ્છક વિક્રમસિંહ એમ જાડેજા, ઉપપ્રમુખ મુન્દ્રા તાલુકા પંચાયત. લાલજી એસ દનીચા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ મુન્દ્રા તાલુકા પંચાયત. નટવરસિંહ વી જાડેજા, સદસ્ય મુન્દ્રા તાલુકા પંચાયત. હંસાબેન કે સોદમ, સદસ્ય મુન્દ્રા તાલુકા પંચાયત. ભીમાજી એન જાડેજા, સદસ્ય મુન્દ્રા તાલુકા પંચાયત. વાલજીભાઈ એસ સાખરા, સદસ્ય મુન્દ્રા તાલુકા પંચાયત. રાજભાઈ બી મૌર, સદસ્ય મુન્દ્રા તાલુકા પંચાયત. મનીષાબેન કે કેસવાણી, સદસ્ય મુન્દ્રા તાલુકા પંચાયત. કાનજી એલ દાફડા, સદસ્ય મુન્દ્રા તાલુકા પંચાયત.
માર્ગ અકસ્માતોમાં વર્ષે કચ્છમાં અનેક લોકો જાન ગુમાવે છે. આવા ગોઝારા અકસ્માતો અટકાવવા જરૂરી. કચ્છમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેમાં વાહન ચાલકોની બેદરકારી કારણભૂત જોવા મળે છે. આવા અકસ્માતો અટકાવવા જરૂરી બની રહે છે. માંડવી તાલુકાના રાયણ નજીક સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યું હતું. બપોરે 12:30 વાગ્યાના અરસામાં રાયણ પાટિયા પાસે બાઇક નંબર GJ12BS 6749 સાથે ટ્રક નંબર GJ12T7878 ધડાકાભેર અથડાતા હરેશ ખમુભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 40 નું મોત થયું હતું અને ધવલ હરેશ મહેશ્વરીની ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ ઘટનામાં મોટા આસંબિયા ગામના પ્રેમજીભાઈ વેલજીભાઈ ડોરુએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. નાસી છૂટેલા ટ્રક ચાલકની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહન અકસ્માતો મુખ્યત્વે ડ્રાઈવરની બેદરકારીના કારણે થતા હોય છે. આંકડાઓ જોવા જઈએ તો 45% વાહન અકસ્માતો ડ્રાઈવરની બેદરકારીને કારણે થતો હોય છે, જેની અંદર ડ્રાઈવર લાંબા મુસાફર કરતો હોય ત્યારે જોખું આવી જવું, સાઇનબોર્ડ ન જોવું, ક્યારેક ઓચિતાનો બમ્પ આવી જવો, ક્યારેક ઓચિતાની ગાડી સામેથી આવતો હોય અને ફોન ઉપર વાત કરતો હોય તો ધ્યાન ડાયવર્ટ થઈ શકતું હોય, ક્યારેક કેફી પદાર્થ પીને ડ્રાઇવિંગ કરતા હોય. આવા ઘણા બધા કારણો છે જેને અકસ્માત થતો હોય છે. ડ્રાઈવરે પોતે જ્યારે ડ્રાઇવિંગ કરતો હોય ત્યારે ખાસ કરી અને ડ્રાઇવિંગ બાબતે એલર્ટ રહે. સામેવાળો ડ્રાઇવિંગ કેવી રીતે કરે છે એ પણ એલર્ટ રહેવું જરૂરી છે. કેફી પદાર્થ પી અને ડ્રાઇવિંગ ન કરે. લાંબા અંતરમાં થોડા સમય આરામ કરી અને ડ્રાઇવિંગ કરવું જોઈએ. રોડ ઉપર જે સિગ્નલો મૂકેલ છે, જે સાઇન મૂકેલ છે, દાખલા તરીકે બમ્પનું સાઇન આવે કે વળાંકનું સાઇન આવે તો ગાડી ધીમી પાડવી, આ બધા સાઇનનું પાલન કરે અને એલર્ટ રહે તો અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય છે. કચ્છ જિલ્લામાં ઝેરી દવા પીવાના બનાવો દિન પ્રતિદિન બની રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે. દરસડી અને દેવીસરમાં 2 વ્યક્તિઓએ ઝેરના પારખા કર્યા. કચ્છ જિલ્લામાં ઝેરી દવાના પીવાના બનાવો દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે. દરરોજ આવા બનાવો બની રહ્યા છે. એક ચિંતાજનક બનાવ કહી શકાય. આર્થિક સંક્રમણ, માનસિક અસ્વસ્થતા જેવા કારણો જવાબદાર હોય છે. આજે માંડવી તાલુકાના દરસડી ગામે રહેતા બજરંગ બકાભાઈ તડવી ઉંમર વર્ષ 20 અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી, જ્યારે દેવીસર ગામે નાનુબેન કરશનભાઈ જેપારે કપાસમાં છંટકાવ કરવાની દવા પી લીધી હતી. બંનેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂથી ગભરાવવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનું સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલાં અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો પ્રવાહીથી જંતુમુક્ત કરવા. આવી વસ્તુઓનો સ્પર્શ કર્યા બાદ હાથ સાબુથી અને ગરમ પાણીથી બરાબર ધોવા. તબીબશ્રીઓ પાસે નિદાન કરાવ્યા વગર જાતે ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં. તાત્કાલિક સંપર્ક કરવો. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી મોબાઈલ નંબર 9724131888 9099017589 તેમજ હેલ્થ હેલ્પલાઇનના ટોલ ફ્રી ટેલિફોન નંબર 1800233246 પર સંપર્ક કરી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો.